નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારા લગ્ન ન થતા હોય તો આ 5 લવિંગ મરચામાં નાખી દેશો તો 7 જ દિવસમાં તમારું માંગું આવી જશે। જો ઉપાય તમે એકવાર કરી લીધો તો કોઈ છોકરા કે છોકરીના લગ્ન નથી થતા અથવા તો તેનું માટે માંગા નથી આવતા તો મિત્રો આ ઉપાય કરવા માત્ર જ થોડાક દિવસમાં તે છોકરા કે છોકરી માટે માંગું આવી જશે। મિત્રો, આ ઉપાય એટલો બધો કારગર સાબિત થાય છે કે જો તમે એકવાર ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જાય છે। મિત્રો, ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય તો જો મિત્રો તમારા પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે અથવા તો તમારા માટે કોઈ પણ લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય એટલે કે કોઈ માંગું ન આવે તો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં જે પણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય તમારે અવશ્ય કરી લેવો કે જેથી કરીને તમને પણ તમારો મનપસંદ જીવનસાથી મળી શકે। તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જશે। પરંતુ તમે આ વિડીયોને અધૂરો છોડશો તો તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ નહીં મળી શકે। આથી જો તમારા માટે પણ માંગું ન આવતું હોય અથવા તો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શિવની કૃપા તમારા પર સદા જ બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે પરંતુ ઘણા દીકરા કે દીકરી એવા હોય કે જેના લગ્ન થઈ શકતા નથી। ક્યારેક એવું પણ બને કે છોકરા અથવા તો છોકરી જોવામાં તો બહુ જ સુંદર હોય અને તે સારો નોકરી અથવા તો વેપાર પણ કરતા હોય પરંતુ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું માંગું આવી શકતું નથી અને માંગું તો આવે તેની સગાઈ પણ નક્કી થઈ જાય પરંતુ વાત એ છે વચ્ચે જ અટકી જતી હોય અને અમુક એવા છોકરા છોકરીઓ હોય છે કે જેના લગ્નના યોગ પણ બનતા નથી અને તેની ઉંમર કોઈ દોષ પણ હોય તો મિત્રો આવી બધી લગ્નની બાધા છે તેને બહુ હેરાન કરતી હોય તો હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। એવા મા બાપ કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા હોય તો તે લોકોએ હવે ચિંતા મૂકી દેવી કારણ કે મિત્રો અમે આજના આ વિડીયોમાં એવા લગ્ન વિશેના ઉપાયો લઈને આવ્યા છીએ કે જે ઉપાયો જો તમે એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા માટે 7 દિવસમાં જ માંગું આવી જશે। મિત્રો, આ ઉપાય એટલો કારગર સાબિત થાય છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે તો તેના લગ્ન થવાના યોગ બની જાય। મિત્રો, અમુક વાર એવું થતું હોય કે છોકરા અથવા તો છોકરી જોવામાં બહુ જ સારા લાગતા હોય છે પરંતુ તેના માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ આવતો જ નથી અને વાત પણ આગળ ચાલતી નથી પરંતુ હવે આનું કારણ છે છોકરા છોકરીની કુંડળીમાં રહેલા દોષ તેને બાધારૂપ સાબિત થતો હોય તો મિત્રો જો તમે આ પ્રકારના દોષો એટલે કે કુંડળી દોષ તેમજ નજર દોષને દૂર કરવા માંગતા હોય તો મિત્રો તમારે આવા વિડીયોને આખો જોવો જોઈએ કારણ કે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ ઉપાય વિશે જણાવીશું કે જે ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીની ઉંમર જો કુંડળી દોષ હોય તો દૂર થઈ જશે તેમજ એની ઉપર નજર દોષ હોય તો જો તમે આ 5 લવિંગ અને મરચાનો ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીની ઉપરથી નજર દોષ તેમજ કુંડળી દોષ હોય સમાપ્ત થઈ જાય। તેની સાથે જ તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જશે। તો મિત્રો આવો હવે આપણે આ લગ્નના ઉપાય વિશે આગળ વધીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક જ ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવો, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે એ બધી જ જાણકારી તમને આ આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। જો તમે આ વિડીયોને સાવ અધૂરો છોડી દેશો તો તમને આ ઉપાય વિશે સરખી માહિતી પ્રાપ્ત નહીં થઈ શકે। આથી જો તમે પણ પોતાના લગ્નના યોગ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ। મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો તમારે આ ઉપાય છે તેને ગુપ્ત રાખવો। જો આ ઉપાયની માહિતી કોઈને પણ મળી જશે
તો આ ઉપાયનું ફળ તમને પૂરેપૂરું નહીં મળી શકે. આથી તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારે ગુપ્ત જગ્યાએ બેસવાનું છે. એટલે કે જો તમારા ઘરમાં એક અલગ જ રૂમ હોય તો તેમાં તમારે આ ઉપાય કરવા માટે બેસી જવું. તેની સાથે જ મિત્રો તમારે ઉપાય કરવા માટે સૌપ્રથમ એક લીલું મરચું લેવું, તેમજ આ મરચું એ થોડુંક મોટું હોવું જોઈએ અને મરચું આખું અને શુદ્ધ હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે 5 લવિંગ લેવાના છે અને આ લવિંગ આખા ફૂલવાળા હોવા જોઈએ. તેમજ આ લવિંગ જે છે એ તૂટેલા ન હોવા જોઈએ. આથી જ મિત્રો તમારે 5 ફૂલવાળા લવિંગ જ લેવા. પછી તમારે એક પેન પણ લઈ લેવી, જેથી તમે પોતાનું નામ લખી શકો. તેમજ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ પોતાના રૂમમાં આવો, ઉપાય કરો તો તમને કોઈ જોવે નહીં તેનું ધ્યાન રાખો. કારણ કે આ ઉપાય જે છે એ ખૂબ જ ગુપ્ત રાખવો સારું રહેશે. એક મોટું લીલું મરચું અને 5 લવિંગ અને એક પેન. તેની સાથે જ મિત્રો તમારે એક જાડી સોય પણ લેવી. તેમજ સોય લઈને તમારે આ મરચામાં 5 કાણા પાડી દેવાના છે. તેની સાથે જ મિત્રો આ 5 લવિંગ, તેને તમારે આ 5 કાણામાં 5 લવિંગ ખૂટાડી દેવાના રહેશે. જ્યારે પણ તમે એક લવિંગ આ મરચામાં ખૂટાડો ત્યારે જેના પણ લગ્ન ન થતા હોય તો એ દીકરા કે દીકરીના નામનું તમારે સ્મરણ કરવું. એટલે કે જો મા બાપ પોતાના દીકરા કે દીકરી માટે ઉપાય કરતા હોય તો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ આ મરચામાં પેનથી લખવાનું રહેશે. તેમજ મિત્રો છોકરો કે છોકરી આ ઉપાય પોતે જ કરતો હોય તો મિત્રો તમારે પોતાનું નામ તે લીલા મરચામાં લખવું. તેમજ મિત્રો જ્યારે પણ તમે આટલી વિધિ કરી તો મિત્રો હવે તમારે શું કરવાનું છે. જો તમે મરચામાં આ 5 લવિંગ ખૂટાડી દઈને પછી મરચામાં જે કોઈના પણ લગ્ન માટે તમે આ ઉપાય કરી રહ્યા હોય તો મિત્રો તે લોકોનું નામ આ મરચામાં લખીને પછી તમારા ઘરની આજુબાજુમાં જો 4 રસ્તા હોય તો ત્યાં તમારે જઈને આ 5 લવિંગ તમે મરચામાં ખૂટેલા છે તે લઈ તમારે 4 રસ્તા ઉપર મૂકીને આવવું. સાથે જ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે આ 4 રસ્તા ઉપર લીલું મરચું મૂકવા જાઓ તમારે પાછળ જોવાનું નથી. તમારે એમ બોલ્યા વગર જવાનું છે, એમ જ પાછું આવી જવાનું કે મિત્રો જો તમે આ રીતે પૂરા વિધિ વિધાનથી મરચામાં આ 5 લવિંગ ખૂટાડીને આ પ્રકારે ઉપાય કર્યો તો તમારી ઉપર જે પણ નજર દોષ લાગી ગયો હોય તેનાથી તમને છુટકારો મળી જશે. જેથી કરીને જો નજર દોષ તમારી ઉપરથી જશે તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જાય. તેની સાથે જ મિત્રો તમારી ઉપર કોઈ કુંડળી દોષ લાગી ગયો હોય તો તમારે ઉપાય કરવા માત્રથી જ તમારા દોષ તમારી ઉપર તેનાથી તમને મુક્ત થઈ જશો અને તમારા પણ લગ્ન થવાના યોગ બનવા લાગે. આથી મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો, કારણ કે આ ઉપાય જે છે એ બહુ જ મહત્વનો છે અને આમાં આ 5 લવિંગનો આપણે ઉપયોગ કર્યો છે. તો મિત્રો આ લવિંગ જે છે એ બહુ જ મહત્વની વસ્તુ મનાય છે. મિત્રો લવિંગને લગતા તમે કોઈ પણ ઉપાય કરો તો તમને આનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે, કારણ કે લવિંગને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ મહત્વની વસ્તુ માનવામાં આવી છે. કારણ કે લવિંગના કોઈ પણ ઉપાય તમે કરો તો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થાય. જો તમારા કોઈ પણ લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ લવિંગ અને લીલા મરચાંનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ, જેથી કરીને તમારી ઉપર જે પણ નજર દોષ, કુંડળી દોષ અથવા ગ્રહ કે બંધન દોષ હોય તો આનાથી તમને છુટકારો મળે. તો મિત્રો એવા કોઈ માતા પિતા હોય કે જે પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા કરી રહ્યા હોય તો તે લોકોએ આ 5 લવિંગ અને લીલા મરચાંનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ, જેથી કરીને તેના માટે જો માંગવું ન આવતું હોય તો તેના માટે માંગવું પણ આવી જશે. અને જો તેના લગ્નની વાત આગળ ન ચાલે તો વાત પણ આગળ ચાલવા લાગે. તેમજ મિત્રો એવા કોઈ છોકરા કે છોકરી જેની ઉંમર 30 વર્ષથી વધારે થઈ ગઈ હોય તો મિત્રો તે લોકો જો આ ઉપાય એકવાર કરી લેશે તો તેના માટે અવશ્ય માંગવું આવશે અને આ ઉપાય કરવાથી તે છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ સર્જાઈ શકે. તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય ન કરી શકો તો તમે લગ્ન માટેના ઉપાય પણ કરી શકો. આ ઉપાય પણ એટલો કારગર સાબિત થાય છે કે જે પહેલો ઉપાય થાય તો તમે આ બેમાંથી કોઈ પણ ઉપાય કરી શકો. આ બીજો ઉપાય છે, એમાં તમારે શું કરવું તો મિત્રો આ બીજા ઉપાયમાં
તમારે કોઈ પણ સોમવારના દિવસે જો તમે ભગવાન શિવના મંદિરે આ કલરનું એક ફૂલ અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્ન માટેના યોગ બની જશે. તેમજ જે લોકો માટે માંગવું નહીં આવ્યું હોય તે લોકો માટે માંગવું પણ આવી જાય. એટલે કે મિત્રો જો કોઈ એવા છોકરા કે છોકરી જેના માટે હજુ સુધી લગ્નનો પ્રસ્તાવ ન આવ્યો હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો આવો હવે આપણે આ ઉપાયમાં આગળ વધીએ. ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક જ નથી કર્યો તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો જે કોઈ પણ છોકરા કે છોકરીના લગ્ન ન થઈ શકતા હોય તો મિત્રો તે લોકોએ પોતે પણ ઉપાય કરવો જોઈએ. અથવા તો માતા અથવા પિતા જે હોય એ લોકો પણ પોતાના દીકરા દીકરીના વિવાહ માટે ઉપાય કરી શકે. કોઈ પણ સોમવારના દિવસે તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે સોમવારના દિવસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. એટલે કે જે લોકો પણ આ ઉપાય કરે તો તે લોકોએ 5:30 વાગ્યે ઉઠી જવું અને સ્નાન વગેરે જેવા કાર્ય કરી સ્વચ્છ થઈ જવું. તેની સાથે જ જે કોઈ પણ આ ઉપાય કરે છે તે લોકોએ પોતાના શરીર ઉપર સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવાના. કારણ કે આ વસ્તુ ઉપાયમાં બહુ પ્રભાવ પાડે. તેની સાથે જ હવે તમારે આટલી વસ્તુ કરીને પછી પોતાના ઘરના મંદિરમાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેની સાથે જ તમારે હવે આ ઉપાય કરવા માટે 3 સફેદ ફૂલની જરૂર પડશે. આ ફૂલ છે તમે ચમેલીનું પણ લઈ શકો, મોગરાનું લઈ શકો, અર્થાત કોઈ પણ સફેદ ફૂલ તમે ઉપાય કરવા માટે લઈ શકો છો. તેની સાથે જ મિત્રો તમારે પીળું ચંદન લેવું અને જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મહાદેવનું મંદિર હોય તો ત્યાં તમારે જતું રહેવું અને મહાદેવના મંદિરે જઈ પૂર્વ દિશા બાજુ મુખ રાખીને તમારે બેસવાનું છે. તેની સાથે જ મિત્રો તમારી જે કંઈ પણ લગ્ન માટેની મનોકામના છે તેનું તમારે મનમાં વારંવાર સ્મરણ કરવાનું અને સાથે જ તમારે ભગવાન શિવના નામનું પણ સ્મરણ કરવાનું છે. મહાદેવને પ્રાર્થના કરવી કે હે મહાદેવ, મારા જીવનમાં જે પણ કુંડળી દોષ અથવા નજર દોષ હોય જેના લીધે લગ્નના યોગ નથી બનતા તો હું આ ઉપાય મારા લગ્નના યોગ બનાવવા માટે કરી રહ્યો છું અને આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લો તો તમે મારા લગ્નના યોગ બનાવો. તમારે આ પ્રકારે પ્રાર્થના કરવી અને પછી તમે જે પણ સફેદ ફૂલ લાવ્યા છો તેમાંથી તમારે એક ફૂલ લઈ પહેલું ચંદન લગાવીને પછી આ ફૂલ તમારે પોતાના જમણા હાથમાં રાખવું. મિત્રો તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારા જીવનમાં જે પણ લગ્નની બાધા આડે આવે તેને તમે દૂર કરો. તેમજ જો મારા જીવનમાં નજર દોષ તેમજ કુંડળી દોષ હોય તો તેને કૃપા કરી દૂર કરી દેજો અને લગ્ન માટેના યોગ બનાવજો. અથવા તો જો માતા પિતા તેમજ દીકરા કે દીકરી માટે આ ઉપાય કરતા હોય તો તેને પોતાના દીકરા કે દીકરી માટે આ પ્રકારે મહાદેવને પ્રાર્થના કરવી. પછી મિત્રો પહેલું સફેદ જે ફૂલ છે તેને તમારે શિવલિંગ પર અર્પણ કરી દેવું. તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો પૂરેપૂરી શ્રદ્ધા રાખીને તમારે આ ઉપાય કરવો. અને બીજું કે જે સફેદ પુષ્પ છે તેને પણ તમારે જમણા હાથમાં લઈ પિતૃદોષ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવી કે જે પણ અમારી ઉપર પિતૃદોષ હોય તો એ પણ સમાપ્ત થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેની સાથે જ તમારી ઉપર કોઈ નજર દોષ લાગેલો હોય તો તેને પણ તમે દૂર કરો. આ પ્રકારે તમારે બીજું પુષ્પ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવું. તેની સાથે જ મિત્રો ત્રીજું સફેદ પુષ્પ પછી તેને ઉપર તમારે ચંદન લગાવીને પોતાના જમણા હાથમાં લઈ મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારા દીકરા કે દીકરીના જીવનમાં કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ, કુંડળી દોષ અથવા કોઈ પણ દોષ હોય જેના લીધે લગ્ન બાધા આડે આવે તો તમે તેને કૃપા કરીને દૂર કરો. જો કારણ કે અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો મિત્રો તમારે આ પ્રકારે 3 સફેદ પુષ્પ લઈને મહાદેવને પ્રાર્થના કરી અર્પણ કરી દેવાના છે. તમે શ્રદ્ધાથી આ પ્રકારે ઉપાય કરી લેશો તો અવશ્ય તમારા લગ્ન માટેના યોગ સર્જાઈ શકશે. તેમજ તમારું અવશ્ય માંગવું આવશે. તમારી ઉપર જે કંઈ પણ લગ્નની બાધા આડે આવે એ પણ નહીં આવી શકે. તો મિત્રો જ્યારે પણ તમે લગ્નની ઉંમર વટાવી ગયા હોય ત્યારે જલ્દી લગ્ન કરવાની ચિંતા થતી સ્વાભાવિક છે. હજુ પણ ઘણા લોકો એવા હોય
કે જેઓ વહેલા લગ્ન કરવાનું પસંદ કરે પરંતુ કરી શકતા નથી, કારણ કે હજુ સુધી કોઈ આદેશ જીવનસાથી નથી મળ્યો. પરંતુ લગ્નની ઉંમર કરતાં વધુ વિલંબ એક ચોક્કસપણે માતા પિતા માટે પણ ચિંતાનો વિષય બને. તમે પણ તેમની વચ્ચે છો, ચિંતા કરશો નહીં. આવી સ્થિતિમાં તમે કેટલાક વાસ્તુ નિયમનું પાલન કરી શકો, જલ્દી લગ્ન કરવામાં મદદ કરશે. તો મિત્રો, અવિવાહિત સ્ત્રીએ ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં સૂવું જોઈએ અને ઘરમાં દક્ષિણ પશ્ચિમના ખૂણામાં સૂવું જોઈએ. તેનાથી લગ્ન થવાની સંભાવના વધે. આ જ રીતે અવિવાહિત પુરુષે ઉત્તર પૂર્વ દિશામાં સૂવું જોઈએ. તેમજ વાસ્તુમાં ગુલાબી, પીળો, આછો જાંબલી કે સફેદ જેવા હળવા રંગની ચાદર પર સૂવાની સલાહ અપાય છે. તેનાથી યોગ્ય પ્રકારની ઉર્જા આકર્ષિત થશે અને જે વ્યક્તિ લગ્ન કરવા માંગે છે તેને સકારાત્મક ઉર્જા પણ આપશે. તો મિત્રો, આજનો આ ખાસ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.